એના ઓતરડાના અવાજને બહાર કાઢે. એટલા માટે આપ સૌએ ભેગા મળીને જે સારા કામ કર્યા છે અને એમાં સહકાર આપ્યો છે ને, એ સહકારની સુગંધ દોલતરામ મહારાજે આખી દુનિયામાં ફેલાઈ. જુનાગઢ ગઢ ગિરનાર જે વાદળથી વાતો કરે, એની શ્વાસ 1200 કિલોમીટર દૂર. બાપા ધણીને થયું કે આ બધા મારા તો આ કરું છું, કેટલું હેડ હેડ કરશી, એના કરતા અહીંયા જ મારા ખોળામાં લાવીને બેહાડી દીધી. એ રોમાપીરના તમામ સંતો માટે મંદિરથી ફક્ત 8 મિનિટ છેટે એમના ખોળામાં હાથ પેટીનું દુઃખ કાઢી નાખ્યા. ગુજરાતના રોમાપીરના સંતોને એમને મેં મારા જીવનમાં સત્સંગ સિવાય કોઈને કશું કીધું નહીં. અને મારા જીવનમાં નાનપણથી મેં કોમ જ કર્યું છે. આપણે કરીને બતાવ્યું છે લોકોને કે ભાઈ સંતો કેટલી ઊંચી લાઈન ઉપર છે, સંતોના પાવન પગલાની શું કિંમત છે, સંતોને આલેલો પ્રસાદ આખી જગતમાં કેવી રીતે સુવાસ આપે છે. ટૂંકમાં કહું તો હાલ પૂરતો તો રણુજામાં આશ્રમ આપણે 1000 થી 1500 માણસો ખૂબ શાંતિથી રહી શકે. નાવા ધોવાની, જમવાની બધી વ્યવસ્થા ફ્રી ઓફ આપણે આપી હતી. એક નવો પૈસો કોઈનો રહેતા નહીં. અને એવો કોઈ આશ્રમ રણુજામાં હોય તો ફક્ત એક આપણો તમારો જ છે, તમારો. આખા રાજસ્થાનની અંદરથી અને મહારાષ્ટ્ર અને બોમ્બેથી ગૂગલ ઉપર સર્ચ કરી અને લોકો દરરોજ ફોન કર્યો, હો ફોન આવે. જો રસાણાના સંતો આજે 1100 રૂપિયા રામજીજી મહારાજના નામો પર, હું લગભગ પરમદાર જઉં છું. આ પ્રસાદીમાં તો જ લઈ જવાના છે, તમારે કોઈ આપવાના હોય તો પાછા ચાલ્યા ના રહેતા. રામાજી દિલવાડાથી આવ્યા છે. હું ને મારા મહારાજ, હું સત્ય જ બોલું છું. જ્યારે મેં ત્યાંથી પાટણથી નીકળ્યા એટલે મેં કીધું, મહારાજ આજે એવા ગ્રેનાઇટ રણુજામાં નાખવા છે ને, હાથ પેઢી સુધી દીકરાઓ અને દીકરીઓ આપણને યાદ એટલે ગમે એટલો ખર્ચો થાય મહારાજ, હું 2 જણાની પાસેથી વધારે જઈશ. ભલે લાખ રૂપિયા આજે વધારે થાય, પણ મારો નાથ આપણને આપશે. પણ આજ પાછી પોની કરવી. વેપારીઓને મળ્યા અને અહીંયા આવીને બેઠા ને, એવા દિલવાડાથી રોમાજી એમના દીકરાને બધા આવ્યા અને કીધું કે મહારાજ 1,11,011 રૂપિયા 4 કલાક નહીં થવા દીધા. જો કેટલી બધી એમની કૃપા છે. હા, અને વેપારીને ફોન કર્યો કે પથ્થર તો લઈ જવાના છે રણુજા. એટલે કે ક્યાં? તો દોલતરામ બાપુના આશ્રમમાં. અરે ક્યાં બીજના દાડા બાપુ હતા, મુએ ત્યાં જોશું, મારી ગાડી છે, મને આલો, હું મેલી આવ્યો. તમારે ભાડાનું બાપુ નહીં પૂછવાનું, એ તો અમારે જેમ કરું છે એમ કરશું. એટલે આદરા હાજર નહીં. મારા મનથી હું નક્કી કરીને આવ્યો હતો, ભલે 2 લાખ રૂપિયા થાય કે 3 લાખ રૂપિયા થાય,